છોટાઉદેપુરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના સીમાચિહ્નને સાર્થક કરતા વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વચ્છતાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવા માટે વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી અને આ અભિયાન દરમિયાન મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સાફસફાઈ કરવામાં આવી હતી તેમજ આસપાસના વિસ્તારોને સ્વચ્છ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સફાઈ કર્મચારીઓને સન્માન આપવામાં આવ્યું હતું તે રહ્યું હતું, જ્યારે શહેરને સ્વચ્છ રાખવામાં પોતાની સેવા આપતા કર્મચારીઓના કાર્યને બિરદાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। બાર વર્ષ પૂર્ણ થાય છે। સૌથી વધારે વડાપ્રધાન રહેવાનો આજે એમનો રેકોર્ડ થયો છે। 4399 દિવસ જેટલા વડાપ્રધાન તરીકે રહેવાનો અને આ દેશની સેવા કરવાનો આદરણીય નરેન્દ્રજી મોદી સાહેબને મોકો મળ્યો છે। તેના ભાગરૂપે અમે આજે